નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં. અને આજે આપણે વાત કરવાના છે કે ગુજરાતી ફિલ્મોના જેટલા પણ કલાકાર છે, સિંગર છે, તો એમને ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોવર છે એમના વિશે આપણે વાત કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો. એની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીએ કિંજલબેન દવે. તો કિંજલબેન દવેને ફોલોવર છે 3.1 મિલિયન ફોલોવર છે અને તે 303 લોકોને એમણે ફોલોવિંગ કરેલું છે. એમના પછી વાત કરીએ તો આપણા ગુજરાતના સુપર ડુપર સ્ટાર એટલે કે આપણા વિક્રમભાઈ ઠાકોરને ઇન્સ્ટાગ્રામની અંદર 2 મિલિયન ફોલોવર છે અને તેમણે 152 લોકોને એમણે ફોલો કરેલું છે. એમના પછી જો આપણે વાત કરીએ તો ગુજરાતની કોયલ કહેવાતા એવા ગીતાબેન રબારી, તો એમને સૌથી વધારે ફોલોવર છે 4.7 મિલિયન ફોલોવર છે અને તે 236 લોકોને એમને ફોલો કરેલું છે. જેને કહેવાય છે ગુજરાતની રાધા એવા મમતાબેન સોની, તો એમને પણ 1.2 મિલિયન ફોલોવર છે અને તે 92 માણસોને તેમણે ફોલોવિંગ કરેલું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો જિગ્નેશભાઈ બારોટ, બેવફા દર્દીલા ગીતોના ઘાયલ આશિક એવા જિગ્નેશભાઈ બારોટને 2.1 મિલિયન ફોલોવર છે અને તેમણે પણ 181 લોકોને ફોલો બેક આપેલી છે. ગરીબોના ઘર બનાવતા એવા અર્જુનભાઈ ઠાકોર, સિંગર ઝબડિયા ગામના, એમને પણ 1.8 મિલિયન ફોલોવર છે અને તે તો 879 લોકોને ફોલો પણ કરે છે મિત્રો. હવે એમના ભાઈ ગબ્બર ઠાકોરની વાત કરીએ તો એમને પણ 1.4 મિલિયન ફોલોવર છે અને તેમનું ફોલોવિંગ તો 7308 છે મિત્રો. જુઓ કેટલા બધા લોકોને, એટલા મોટા સુપરસ્ટાર હોવા છતાં તેઓ 7308 લોકોને ફોલો કરે છે. આપણા રોહિતભાઈ ઠાકોરને પણ 1 મિલિયન ફોલોવર છે અને તેઓ પણ 2447 લોકોને તેઓ ફોલો કરે છે. આપણા અશોકભાઈ ઠાકોર હાલ ચર્ચામાં નહીં લાગતા, નહીં દેખાતા, પણ એમને પણ 6,55,000 ફોલોવર છે ઇન્સ્ટાગ્રામની અંદર. આપણા અશોકભાઈ રેગડીના કિંગ કહેવાતા એવા ગમનભાઈ સાંથલ એટલે કે ગમન ભુવાજીને પણ 1.3 મિલિયન ફોલોવર છે અને તેઓ 59 લોકોને ફોલો કરે છે. ગુજરાતી સિનેમાનો નકશો બદલી નાખ્યો છે એવા મલ્હારભાઈ ઠાકર, તો તેમને પણ 1.4 મિલિયન ફોલોવર છે અને તેઓ પણ 803 લોકોને ફોલો કરેલું છે એમના પેજમાં પણ. સૌના હસાવીને પેટ દુખાડી નાખનારા એવા ગુજ્જુ લવગુરુ એટલે કે ચંદનભાઈ રાઠોડને પણ 1.8 મિલિયન ફોલોવર છે અને તેઓ પણ 4894 લોકોને ફોલો કરે છે મિત્રો. અને હા, જો આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હા, તમારા ફેવરેટ કલાકાર કયા છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો.